આપણે કાલે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા જોયેલા હતા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા યાદ રાખશો તો આગળની એક્સરસાઇઝમાં આપણને ખ્યાલ આવશે. હવે એક્સરસાઇઝ નંબર 7.1. હવે આ એક્સરસાઇઝની અંદર એમાં જે ફર્સ્ટ પહેલો ભાગ જે આપેલો છે એ ભાગ એ રીતનો આપેલો છે કે આપણને જે પણ એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલની અંદર કોનું વિકલન કરવામાં આવે તો તમારો જવાબ sin 2x આપે. એટલે કે અહીંયા આપણને એવું પૂછેલું છે કે ફાઇન્ડ એન એન્ટી ડેરિવેટિવ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન બાય ધ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. એટલે કે આનું ઇન્ટિગ્રેશન જ કરવાનું છે, પણ આપણે આનું ઇન્ટિગ્રેશન ઇનડાયરેક્ટલી કરવાનું છે. ઇનડાયરેક્ટલી એટલા માટે કે કોનું વિકલન કરવામાં આવે તો મારો જવાબ sin 2x આવે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ cos 2xનું હું વિકલન કરીશ તો મારો જવાબ શું આવશે? તો cos 2xનું વિકલન કરવામાં આવે તો મારો જવાબ આવશે -sin 2x. અને ચેન રૂલ્સ મુજબ પાછું શું થશે? 2xનું વિકલન થશે. તો 2xનું વિકલન શું થશે? 2 થશે, બરાબર. તો મારે જવાબ શું જોઈએ છે? sin 2x જોઈએ છે. તો અહીંયા 2 અને જે -1 આપેલો છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે, તો અહીંયા માઇનસ થઈ જશે અને આ 1/2 થઈ જશે. તો આપણો જવાબ sin 2xનો શું આવશે? તો -1/2 cos 2x આવશે. એટલે કે આપણો જવાબ શું આવશે? -1/2 cos 2x અને પ્લસ c. સીની વાત થયેલી હતી આપણે કાલે કે સી શું છે? અહીંયા સ્વેર અચળાંક છે. એટલે કે જેનું પણ ઇન્ટિગ્રેશન કરવામાં આવશે એ બધાની જ પાછળ સી લાગશે. કેમ? એની પાછળનો ઘણા બધા રીઝનો છે. કેમ કે આપણે જ્યારે વિકલન કરીએ છીએ કોઈપણનું, સમજી લો કે cos x પ્લસ 5નું વિકલન કરું તો પણ મારો જવાબ -sin x આવશે. cos x પ્લસ 7નું વિકલન કરું તો પણ મારો જવાબ -sin x આવશે. એટલે કે ઘણા બધાનો જવાબ sin x આવી શકશે. એટલે કે અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરીએ એટલે આપણે અહીંયા શું મૂકીએ છીએ? કે મૂકીએ છીએ. એટલે કે માત્ર -sin x નો જવાબ cos x જ ન આવે, બરાબર. cos x પ્લસ કે આવશે. એટલે કે ઘણા બધાનો જવાબ શું આવશે? cos x પ્લસ કે આવશે. હવે આગળ વધીએ છીએ એક્ઝામ્પલ નંબર 2 તરફ. એક્ઝામ્પલ નંબર 2ની અંદર આપેલું છે આપણને cos 3x. તો અહીંયા આપણે કોનું વિકલન કરીશું તો આપણો જવાબ cos 3x આવશે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ sin 3xનું વિકલન કરીએ તો આપણો જવાબ કેટલો આવે? cos 3x આવશે. તો sin 3xનું વિકલન કરીશું તો આપણો જવાબ શું આવશે? cos 3x આવશે. અને ચેન રૂલ્સ મુજબ પાછું શું થશે? 3xનું વિકલન થશે, તો એનો જવાબ શું આવશે? 3 આવશે. તો અહીંયા આપણે કોનું વિકલન કર્યું? sin 3xનું. તો ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ 3 આવશે તો એ શું આવશે? 1/3. તો cos 3xનો આપણો જવાબ શું આવશે? તો 1/3 sin 3x. તો 1/3 sin 3x શું હશે આપણો જવાબ? એટલે કે આનું વિકલન કરવાથી આપણો જવાબ શું આવશે? cos 3x આવશે, એવું કહી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 3ની અંદર આપણને e2x આપેલું છે. તો કોનું વિકલન કરવામાં આવશે તો આપણો જવાબ e2x આવશે. આપણને આ વાતનો તો ખ્યાલ છે તે કે e(x)નું વિકલન કરવામાં આવે તો આપણો જવાબ શું આવશે? e(x) જ આવે છે. તો e(2x)નું વિકલન કરવામાં આવશે એટલે કે e(2x), તો એનું વિકલન કરવામાં આવશે તો આપણો જવાબ શું આવશે? તો e(2x). અને ચેન રૂલ્સ મુજબ પાછું કોનું વિકલન થશે? 2xનું વિકલન થશે. તો 2xનું વિકલન થશે તો અહીંયા શું આવશે? અહીંયા 2 આવશે. હવે મારે જોઈએ છે શું? e(2x)નું સંકલન જોઈએ છે. તો d/dx ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે, તો અહીંયા શું થઈ જશે? e(2x) અને અહીંયા શું બની જશે? dx બની જશે. તો અહીંયા જે આપેલા છે 2 એ ક્યાં આવશે? ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે. ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો શું લખાશે? અહીંયા 1/માં આવી જશે. તો અહીંયા શું આપણો જવાબ આવશે? 1/2 e(2x). એ શું થશે? આપણો જવાબ થશે, બરાબર. તો આપણો જવાબ શું આવશે? તો 1/2 e(2x) પ્લસ c, બરાબર. એક્ઝામ્પલ નંબર 4 તરફ આગળ વધીએ છીએ. હવે એક્ઝામ્પલ નંબર 4ની અંદર આપણને આપેલું છે ax + b એનો હોલ સ્ક્વેરનું સંકલન કરવાનું છે. એટલે કે કોનું વિકલન કરીશું તો આપણો જવાબ ax + b એનો હોલ સ્ક્વેર આવે. તો આપણને આ વાતનો ખ્યાલ જ છે કે આ એક ઘાત ઓછી આપેલી છે, તો વિકલનની અંદર જેનું વિકલન કરીએ એટલે આપણો જવાબ ઘાત ઓછામાં આવે. સમજી લો કે હું એક્સની n ઘાતનું વિકલન કરું તો એનું વિકલન શું થાય? તો nx n-1 થાય. એટલે કે એક ઘાત ઓછી થઈ જાય. તો હું શું કરીશ? તો ax + b હોલ ક્યુબનું વિકલન કરીશ. તો આનું વિકલન કરીશ તો આનું વિકલન શું થશે? કે 3 આગળ આવશે અને 3માંથી 1
બાદ થશે તો ax પ્લસ બીની કેટલી ઘાત લખાશે 2 ઘાત લખાશે અને ચેન રૂટ્સ મુજબ પાછું આનું વિકલન થશે તો પાછું આનું વિકલન થાય એટલે શું થશે અંદરનાનું વિકલન થશે તો અંદરનાનું વિકલન શું થશે તો એક્સની બાજુમાં a છે તો અહીંયા a આવશે અને બીનું વિકલન શું થશે 0 થશે કેમ કે એ કેવો છે કોન્સ્ટન્ટ છે તો અહીંયા આપણે જોઈએ છે કોનું સંકલન તો ax પ્લસ બી એના હોલ સ્ક્વેરનું સંકલન જોઈએ છે તો અહીંયા 3 અને 1 ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આવશે તો એક શું લખાશે 1/3a તો આપણો જવાબ શું આવશે તો 1/3a ax પ્લસ બી એનો હોલ ક્યુબ પ્લસ સી એટલે એ શું થશે આપણો જવાબ થશે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ આપણને sin 2x અને -4e3x આપેલું છે બંનેનું સંકલન કરવાનું છે તો કોનું સંકલન કરીશું તો આપણો જવાબ sin 2x -4e3x આવશે એટલે કોનું વિકલન કરીશું તો આપણો જવાબ આ આવશે તો ફર્સ્ટ આ બંને આપણે અલગ અલગ સેપરેટલી કરવું પડશે તો sin 2x માટે આપણને ખ્યાલ છે તો sin 2x માટે શેની જરૂરિયાત પડશે cos 2x ની જરૂરિયાત પડશે એટલે કે cos 2x નું વિકલન કરવામાં આવે તો આપણો જવાબ શું આવશે sin 2x આવશે તો cos 2x નું વિકલન કરીએ તો મારો જવાબ શું આવશે -sin 2x * 2 એટલે કે આ 2 અને માઇનસ ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે તો આપણો જવાબ શું આવશે -1/2 cos 2x અને d/dx ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે તો એ શું થઈ જશે અહીંયા સંકલન થઈ જશે એટલે કે sin 2x નું સંકલન કરીશ તો મારો જવાબ આવશે -1/2 cos 2x આવશે બરાબર એ જ રીતે આપણને શું આપેલું છે e3x એ આપેલું છે તો e3x નું વિકલન કરીશું કોનું વિકલન કરીશું તો આપણો જવાબ e3x આવશે તો e3x ખુદનું વિકલન કરીશું તો જ આપણો જવાબ શું આવશે e3x જ આવશે તો e3x નું વિકલન શું થશે e3x ઇન્ટુ ચેન રૂટ્સ મુજબ પાછું 3x નું થશે તો એનું વિકલન શું થશે 3 બરાબર તો આપણે કોનું વિકલન કરીશું આપણે તો આ d/dx ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે તો એ શું થઈ જશે સંકલનમાં આવી જશે તો આ જે 3 છે તે ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે તો શું થશે 1/3 તો આપણો જવાબ શું આવશે 1/3e3x એટલે કે અહીંયા 4 તો આપેલા જતા આપણને અહીંયા બરાબર તો 4/3e3x અને sin 2x માં આપણો જવાબ શું આવશે તો cos 2x/2 બરાબર તો આનું વિકલન કરશું તો આપણો જવાબ શું આવશે આપણો જવાબ આવશે sin 2x - 4e3x આવશે હવે આપણે ફોર્મ્યુલા બેઝ એક્ઝામ્પલ જોવાના છે હવે આપણે આ બધા એક્ઝામ્પલોની અંદર ખાસ ફોર્મ્યુલા યાદ રાખવા બહુ જ જરૂરી વાત છે બરાબર ફોર્મ્યુલા યાદ હશે તો જ તે આગળના ચેપ્ટરોની અંદર ખબર પડશે અને બીજી વાત બેઝિક ખ્યાલ હોવો પણ બહુ જરૂરિયાત છે જો બેઝિક ખ્યાલ નહીં હોય તો પણ ખ્યાલ આવશે નહીં હવે સંકલનની એક વાત આપણે જાણી લઈએ કે કોઈપણનું સંકલન કરતા હોય કોઈપણ ફંક્શન આપેલું હોય f(x + g(x) * dx બરાબર આ રીતનું આપેલું હોય તો આપણને ખ્યાલ છે કે આ બંનેને પર્સનલી તમે આપી શકો અહીંયા સંકલન f(x) * dx પ્લસ સંકલન g(x) * dx આ રીતે તમે લખી શકો અહીંયા માઇનસ હોય તો પણ તમે આ રીતે કરી શકીએ પણ જો તમને આ રીતનું આપેલું હોય કે f(x) * g(x) તો તમે એને પર્સનલી આપી શકો નહીં આના માટે ગુણાકારનો એક રૂલ્સ આવે છે એ પણ અપ્લાય કરી શકીએ અને આના માટેની એક મેથડ પણ આવે છે એ પણ અપ્લાય કરી શકીએ અને બીજી વસ્તુ એ કે જો ન ખબર પડે તો આપણે આને સિમ્પલ ફોર્મની અંદર લઈ જઈને આપણે એને ફોર્મ્યુલાની નજીક લઈ જવાનું છે એટલે કે આપણું ફોર્મ્યુલા આપણી પાસે કયા પડેલા છે તો sin x નું ફોર્મ્યુલા પડેલું છે cos x નું ફોર્મ્યુલા પડેલું છે x⁻n નું ફોર્મ્યુલા પડેલું છે sec x * tan x નું ફોર્મ્યુલા પડેલું છે જે ફોર્મ્યુલા આપણી પાસે પડેલા છે એ ફોર્મ્યુલાની અંદર એક્ઝામ્પલને લઈ જવાનો છે એ જ રીતે જો આપણને આવું આપેલું હોય f(x/g(x) તો આ બધા કેસની અંદર આપણે એ જ કરવાનું છે કે આપણો એક્ઝામ્પલ ફોર્મ્યુલાની નજીક કઈ રીતે જાય એટલે કે આપણને સિમ્પ્લિફિકેશન આવડવું જોઈએ જો આપણને બેઝિક નોલેજ અને સિમ્પ્લિફિકેશન ખ્યાલ નહીં હોય તો આ ચેપ્ટરમાં આપણને આગળથી કંઈ જ ખબર પડશે નહીં તો આપણને પ્રથમ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે 4 * e3x + 1 બરાબર તો આપણે એની માટે સ્ટાર્ટિંગમાં જોયેલું હતું કે ભાઈ કોનું આપણે વિકલન કરશું તો આપણો જવાબ e3x આવશે તો આપણને ખ્યાલ છે કે e3x નું જ વિકલન કરશું તો આપણો જવાબ કેટલો આવશે e3x જ આવશે તો e3x નું વિકલન શું થશે તો e3x નું વિકલન થશે e3x * 3 તો આ ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે તો અહીંયા શું લખાશે તો અહીંયા લખાશે e3x/3 તો આપણો જવાબ શું આવશે અહીંયા 4/3 e3x/3
3 અને અહીંયા 1 છે તો 1નું સંકલન શું થશે તો અહીંયા એક્સની એન ઘાતનો રૂલ્સ લાગશે કે આપણને ખ્યાલ છે કે એક્સની એન ઘાતનો રૂલ શું કહે છે તો એક્સની n+1 અપોન n+1 આ રીતનું આપણને એવું કહે છે કે એક્સની એન ઘાત n+1 અપોન n+1 તો તમે આને પર્સનલી આ રીતે લખી શકો કે એક્સની 0 ઘાત ઇન્ટુ ડીએક્સ તો એક્સની 0 ઘાત હોય તો એક્સની 0+1 અપોન 0+1 એટલે આપણો જવાબ કેટલો આવશે એક્સ આવશે તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે એક્સ આવશે હવે આ જે કેસ આપેલો છે બરાબર એ કેસની વધારે ઊંડાણપૂર્વક આપણે એક્સરસાઇઝ 7.2ની અંદર જોશું એટલે અત્યારે આપણે આનું સંકલનની અંદર e3x/3 કઈ રીતે આવ્યું એ અત્યારે આપણે બહુ ઊંડાણમાં જવાની જરૂરિયાત છે નહીં આપણે માત્ર વિકલનની રીતથી જોઈએ કે વિકલન કોનું કરવાથી આપણો જવાબ આ આવશે બરાબર આવા 1-2 એક્ઝામ્પલ જ આ એક્સરસાઇઝની અંદર છે પણ આપણે એક્સરસાઇઝ નંબર 7.2 જોશું એટલે વધારે ડીપમાં ખ્યાલ આવી જશે કે શા માટે આ વસ્તુ અહીંયા આવેલી છે હવે એક્ઝામ્પલ નંબર 7 તરફ જઈએ આપણે હવે આપણું સાચું ચેપ્ટર અહીંયાથી જ શરૂઆત થાય છે બરાબર એક્ઝામ્પલ નંબર 7થી અત્યાર સુધી જે જોતા હતા તે બેઝિક જોતા હતા કે ભાઈ આના વિકલનો ઉપરથી આપણું ચેપ્ટર આવેલું છે અહીંયા આપણને x² કૌંસમાં 1 - 1/x² dx આપેલું છે અને હવે આપણને આનું સંકલન કરવાનું કહેલું છે તો પ્રથમ વાત એ કે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ મુજબ જ જવાનું છે આપણે એક્ઝામ્પલને ફોર્મ્યુલાની નજદીક જ લઈ જવાનો છે તો આપણને x² કૌંસમાં 1 - x² આપેલું છે તો ફોર્મ્યુલાની નજીક લઈ જવા માટે પહેલાં તો હું x² ને અંદર મલ્ટીપ્લાય કરી નાખીશ તો અહીંયા શું વધશે અહીંયા x² - 1 વધશે બરાબર તો મારી પાસે કયું ફોર્મ્યુલા પડેલું છે તો મારી પાસે x⁴n ઘાતનું ફોર્મ્યુલા પડેલું છે તો x⁴n ઘાતનું ફોર્મ્યુલા શું છે તો x⁴n ઘાતનું ફોર્મ્યુલા છે x⁴n+1 અપોન n+1 બહુ આરામથી આ ફોર્મ્યુલા હું લખી શકું છું બરાબર તો એ જ રીતે અહીંયા મારે શું આપેલું છે x² - 1 આપેલું છે તો x² નું સંકલન શું થશે તો x² નું સંકલન થશે xની n+1 અપોન n+1 એટલે કે xની 2+1 અપોન 2+1 તો અહીંયા શું આપેલું છે 1 આપેલું છે તો 1નું સંકલન શું થશે xની 0+1 અપોન 0+1 અને પ્લસ સી હવે અહીંયા બંનેનો સેપરેટલી પ્લસ સી કેમ નથી કર્યો એક સવાલ થતો હશે કેમ કે આનો જો હું C1 કરીશ તો આનો સેપરેટલી હું C મૂકીશ તો આનો સેપરેટલી C મૂકી દઉં C1 બરાબર આનો સેપરેટલી C મૂકી દઉં C2 હવે મને એ ખબર નથી કે આ C1 શું છે બરાબર C1 એટલે કે 5 પણ હોઈ શકે 6 પણ હોઈ શકે 8 પણ હોઈ શકે 10 પણ હોઈ શકે એ જ રીતે C2 કંઈ પણ હોઈ શકે તો બંનેનો મિક્સની અંદર એક C લખી નાખ્યો છે બરાબર અને આ આપણે હરેક એક્ઝામ્પલની અંદર કરીશું આપણે કે હરેક વખતે આપણે અલગ અલગ સેપરેટલી C1 અને C2 લખવા બેસીશું નહીં આપણે એનો એક સેપરેટલી સી લખી નાખીશું બરાબર આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 8 તરફ હવે એક્ઝામ્પલ નંબર 8ની અંદર અહીંયા કોન્સ્ટન્ટ આપેલું છે તો કોન્સ્ટન્ટ આપેલું હોય તો શું કરીશું કે આપણને કોઈપણ ફંક્શન સાથે કોઈપણ કોન્સ્ટન્ટ આપેલું હોય તો સંકલનની અંદર આપણે કોન્સ્ટન્ટને બહાર લખી શકીએ છીએ એટલે કે આપણે આને કે ઇન્ટુ સંકલનની અંદર f(x) ઇન્ટુ dx આ રીતે આપણે એને લખી શકીએ તો કોનું સંકલન f(x)નું સંકલન આરામથી થઈ શકે ખાલી એકલો કોન્સ્ટન્ટ હોય તો શું કરશું સમજી લો કે એકલો કોન્સ્ટન્ટ આપણને 5 ઇન્ટુ dx આપેલું છે તો આપણે હમણાં જોયું એ મુજબ આને આ રીતે કરી શકીએ કે 5ને હું અચળ તરીકે બહાર કરીને લખી નાખું ને અહીંયા સંકલનની અંદર 1 ઇન્ટુ dx લખી નાખું છું તો 1ની જગ્યાએ હું 5 ઇન્ટુ x⁻0 ઇન્ટુ dx આ રીતે લખી શકું તો x⁻0 ઘાતનું સંકલન શું થશે તો xની 0+1 અપોન 0+1 એ શું થશે આપણો જવાબ થશે તો અહીંયા શું આપણને આપેલું છે કે સંકલનની અંદર ax² + bx + c આપેલું છે અને આનું સંકલન કરવાનું કહેલું છે તો આનું સંકલન કરીશું તો શું થશે આના સંકલનની અંદર એ તો પર્સનલી બધાને સંકલન મળશે એક વખત ax² ને મળશે બીજી વખત bx ને મળશે અને ત્રીજી વખત c ને મળશે તો ax² ને મળશે તો a અચળ તરીકે બહાર લખી શકાશે અહીંયા પણ b અચળ તરીકે બહાર લખી શકાશે અને અહીંયા c અચળ તરીકે બહાર લખી શકાશે તો અહીંયા શેનું સંકલન થશે xની 0 ઘાતનું સંકલન થશે તો અહીંયા x² નું સંકલન શું થશે તો x² નું સંકલન થશે xની 2+1 અપોન 2+1 એ જ રીતે xની 1 ઘાતનું સંકલન શું થશે તો xની 1+1 અપોન 1+1 અને xની 0 ઘાતનું સંકલન શું થશે તો xની 0+1 અપોન 0+1 બાકીનું એને સોલ્વ કરવામાં આવશે તો શું વધશે આપણો જવાબ વધશે બરાબર એક્ઝામ્પલ નંબર 9 તરફ જઈએ ડાયરેક્ટ ફોર્મ્યુલા જ આપેલું છે આપણને
કે 2x² પ્લસ e⁻x આપેલું છે, તો બંનેને સેપરેટલી સંકલન મળશે. એક વખત 2x² ને મળશે, એક વખત e⁻x ને મળશે. જ્યારે આપણે બંનેને સેપરેટલી સંકલન આપીએ છીએ ત્યારે આપણે આ વાત લખવાનું ભૂલશું નહીં કે dx, બંનેને dx પાછળ લખાશે. dxનો મિનિંગ એક્સની સાપેક્ષે વિકલન. આની અંદર શું થશે કે બી અચળ તરીકે બહાર લખાશે અને x²નું સંકલન શું થશે તો x², એક્સની 2+1/2+1. એ જ રીતે e⁻xનું સંકલન શું થશે તો e⁻x જ થશે. એક્ઝામ્પલ નંબર 10 તરફ જઈએ. અહીંયા આપણને જે આપેલું છે તે આ રીતનું આપેલું છે કે √x - 1/√x એનો હોલ સ્ક્વેર ઇન્ટુ dx. તો આપણે કરવાનું શું છે કે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એની નજીક લઈ જવાનો છે, બરાબર. અહીંયા સ્ક્વેરનું ફોર્મ આપેલું છે, તો અહીંયા કોઈ પણ પ્રકારનો ચેન રૂલ્સ કે એવો કોઈ પણ પ્રકારનો રૂલ્સ અહીંયા લાગશે નહીં. આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે અને એ એક્સની n ઘાતવાળું ફોર્મ્યુલા છે. તો આને ઓપન કરીશું તો a - b એના હોલ સ્ક્વેરના ફોર્મ્યુલા મુજબ ઓપન થઈ શકે આ, બરાબર. તો આનું ફોર્મ્યુલા થશે a² - 2ab + b². તો અહીંયા ઓપન કરેલું જ છે, બરાબર. તો √x² શું થશે x પ્લસ 1/√x² એટલે એ શું થશે 1/x અને 2નું સંકલન શું થશે અને -2 a ઇન્ટુ બી, એટલે a ઇન્ટુ બી એટલે શું થશે √x ઇન્ટુ 1/√x એટલે શું લખાશે અહીંયા 2 લખાશે. હવે શું થશે અહીંયા વારાફરતી બધાનું સંકલન થશે. તો એક્સનું સંકલન શું થશે તો એક્સનું સંકલન એક્સની 1+1/1+1. હવે અહીંયા બાજુમાં આપેલું છે 1/x, તો 1/xનું સંકલન શું થશે તો આપણે પહેલાં પણ જોયેલું હતું કે આની અંદર બધા જ છોકરાઓ એ ભૂલ કરે છે કે 1/xનું સંકલનની અંદર એક્સને ઉપર લઈ જાય છે, એટલે કે એક્સની 1 ઘાત થઈ જાય. તો એક્સની 1 ઘાત થઈ જાય એટલે એક્સની -1 ઘાત થઈ જાય, તો -1+1/1+1. તો આ રોંગ ઇન્ટરપ્રિટેશન છે. આનું સંકલન ડાયરેક્ટ log mod x જ થાય છે, બરાબર. અને એ જ રીતે એક્સની 0 ઘાત, તો એક્સની 0 ઘાતનું સંકલન શું થશે તો એક્સની 0+1/0+1. એ શું થશે આપણો જવાબ આવશે. એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 11ની અંદર આપણને આપેલું છે x³ + 5x² - 4/x². હવે છેદની અંદર પણ શું આપેલું છે આપણને x² આપેલો છે, બરાબર. તો શું કરીશું આપણે બધાને સેપરેટલી x² આપી દઈએ. આપણે જેમ બને તેમ એક્ઝામ્પલને સિમ્પલ કરવાનો ટ્રાય કરવાનો છે. તો બધાને આપણે x² સેપરેટલી આપી દઈશું. તો અહીંયા શું થશે તો એક વખત x³ જતો રહેશે, એક વખત 5x² જતો રહેશે, એક વખત -4/x² જતો રહેશે. તો અહીંયા વધશે x + 5 - 4/x². તો એક્સનું સંકલન શું થશે તો એક્સનું સંકલન એક્સની n ઘાતના રૂલ્સ મુજબ જે રૂલ્સ લાગશે તે જ રૂલ્સ આની અંદર લાગશે. એક્સની n ઘાત dx, તો શું થશે n+1/n+1. તો અહીંયા લખાશે એક્સની 1+1/1+1 + 5 અને એક્સની 0 ઘાતનું સંકલન તો એક્સની 0+1/0+1. અને અહીંયા આપણે માત્ર જોયેલું હતું 1/xનું, બરાબર. ખાલી 1/x² હોય તો એઝ ઇટ ઇઝ એક્સની n ઘાતનો રૂલ્સ જ લાગશે. તો આપણે એક્સના સ્ક્વેરને ઉપર જઈને લખી શકીએ. તો શું લખી શકીએ આપણે તો એક્સની -2 ઘાત લખી શકીએ આપણે આની અંદર, બરાબર. -2 ઘાત લખી શકીએ. તો આપણો જવાબ શું આવશે એક્સની -2 + 1/(2+1), બરાબર. આને સોલ્વ કરવામાં આવશે તો શું આવશે આપણો જવાબ આવશે. એક્ઝામ્પલ નંબર 12 તરફ જઈએ આપણે.